શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 40મો અધ્યાય. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. અક્રૂરયુવાચ નતોસ્મ્યહં ત્વાખિલ હેતુ હેતુમ નારાયણં પુરુષમાદ્યમવ્યયમ યન્નાભિજાતાદરવિંદકોશાદ બ્રહ્મા વિરાસીદયત એષ લોકઃ. પ્રભુ, આપ પ્રકૃતિ આદિ સમસ્ત કારણોના પરમ કારણ છો. અવિનાશી પુરુષોત્તમ નારાયણ છો. આપના નાભી કમળમાંથી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો અને જેણે બ્રહ્માજીએ આ જગતની રચના કરી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ, પુરુષ, મન, ઇન્દ્રિય, બધી ઇન્દ્રિયોના વિષયો અને એના અધિષ્ઠાતા દેવતાઓ, બધુંય ચરાચર જગત તથા એના કારણો આપના અંગમાંથી જન્માશ. ભૂસ્તોયમ અગ્નિ પવન ખમાદિ મહાન જાધિર્મન ઇન્દ્રિયાણિ સર્વેન્દ્રિયાર્થા વિબુધાશ્ચ સર્વે યે તવસ્તે જગતો અંગભૂતાઃ. પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન થનારા સમસ્ત પદાર્થો ઇદમ વૃત્તિ તથા ગ્રહણ કરવામાં આવે છે. તેથી એ બધાય અનાત્મ છે. અનાત્મ હોવાથી જડ છે અને તેથી આપનું સ્વરૂપ જાણી શકતા નથી. કેમ કે આપ તો સ્વયં આત્મા જ છો. બ્રહ્માજી આમ તો આપનું સ્વરૂપ જ છે, પરંતુ તેઓ રજોગુણથી યુક્ત છે. તેથી તેઓ આપની પ્રકૃતિને અને આપના ગુણાતીત સ્વરૂપને જાણતા નથી. અજો અનુબદ્ધ સ ગુણે રજાયા ગુણાત પરમ વેદ ન તે સ્વરૂપમ. ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત અંતર્યામીના સ્વરૂપમાં સમસ્ત ભૂતમાં, સમસ્ત પદાર્થમાં, ભૌતિક પદાર્થમાં પરમાત્માના રૂપમાં એને સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવમંડળમાં સ્થિત ઈષ્ટ દેવતાના રૂપમાં તથા તેના સાક્ષી મહાપુરુષ તથા નિયંતા ઈશ્વરના રૂપમાં સાક્ષાત આપની ઉપાસના કરે છે. ઘણા કર્મકાંડી બ્રાહ્મણો કર્મ માર્ગની ઉપદેશક ત્રૈવિદ્યા દ્વારા, ત્રૈવિદ્યા એટલે જે આપના ઇન્દ્ર, અગ્નિ વગેરે અનેક દેવ ચક્ર, દેવાવચક્ર અને દેવવાચક નામ તથા વજ્રહસ્ત, સપ્તર્ષિ વગેરે અનેક નામથી બોલાવે છે. મોટા મોટા યજ્ઞ કરે છે, ઉપાસના કરે છે.
જ્ઞાનીઓ પોતાના કર્મનો ત્યાગ કરીને શાંત ભાવમાં સ્થિત થાય છે. જ્ઞાન યજ્ઞ દ્વારા તમને જ જ્ઞાન સ્વરૂપ આપની જ ઉપાસના કરે છે. કેટલાય સંસ્કાર સંપન્ન શુદ્ધ ચિત્તવાળા વૈષ્ણવો હોય છે. એ તમારાથી પ્રેરિત પાંચ રાત્ર વગેરે વિધિથી તન્મય થઈને આપના ચતુર્વિહુ વગેરે અનેક નારાયણ રૂપે એક સ્વરૂપની પૂજા કરે છે. ભગવાન બીજા કેટલાક લોકો છે એ ભગવાન શિવજી દ્વારા બતાવેલા માર્ગથી જેના આચાર્ય ભેદથી અનેક અવતારના ભેદ પણ છે, એ શિવ સ્વરૂપ આપની ઉપાસના કરે છે, પૂજા કરે છે. હે સ્વામી, જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તમને એનાથી ભિન્ન સમજે છે, એ બધાય વાસ્તવમાં આપની જ આરાધના કરે છે. કેમ કે આપ જ સમસ્ત દેવતા રૂપે છો અને સર્વેશ્વર પણ છો. પ્રભુ, જેમ પર્વતો પરની બધી બાજુ અનેક નદીઓ નીકળે છે અને વરસાદના પાણીથી ભરાઈને ફરતી ફરતી સમુદ્રમાં ચાલી જાય છે, એ પ્રમાણે બધા પ્રકારના ઉપાસના માર્ગો ફરી ફરીને તમારી પાસે જ આવીને મળે છે. પ્રકૃતિના તો 3 ગુણ છે, સત્વ, રજ ને તમ. બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત બધાય ચરાચર જીવ પ્રાકૃત છે. અને જેમ વસ્ત્ર સૂતરના તાંતણાથી ઓતપ્રોત હોય એવી રીતે આ બધા પ્રકૃતિના એ ગુણોથી ઓતપ્રોત છે. આપ સર્વ સ્વરૂપ હોવા છતાંય એની સાથે લિપ્ત નથી. આપની દ્રષ્ટિ નિર્લિપ્ત છે. આપ વૃત્તિઓના સાક્ષી છો. ગુણોના પ્રવાહથી થનારી સૃષ્ટિ અજ્ઞાન મૂલક છે. આ દેવતાઓ અને મનુષ્ય, પશુ પક્ષીઓ વગેરે બધી યોનિઓમાં વ્યાપ્ત છે, પણ આપ એ બધાથી અલગ છો. તુભ્યમ નમસ્તે સ્ત્વવિષક્ત દૃષ્ટયે સર્વાત્મને સર્વધિયામ ચ સાક્ષિણે ગુણ પ્રવાહો યમ વિદ્યયા કૃત પ્રવર્તતે દેવ નૃતિર્યગાત્મસુ. પ્રભુ, અગ્નિ છે આપનું મુખ છે, પૃથ્વી ચરણ છે, સૂર્ય ચંદ્ર નેત્ર છે, આકાશ છે નાભી છે, દેવતાઓ દિશાઓ છે, દેવતાઓ છે એ કાન રૂપે છે, સ્વર્ગ આપનું મસ્તક છે, દેવતાઓ છે આપની ભુજાઓ છે, સમુદ્ર આપનું ઉદર છે અને વાયુ છે આપના પ્રાણ છે. વૃક્ષો વનસ્પતિ આપના રોમ છે, મેઘ ઈ માથાના કેસ છે, પર્વતો છે એ આપના અસ્થિ સમૂહ છે અને નખ છે, દિવસ રાત છે એ તો આપણી તમારી પાંપણો છે ને એનો વિલાસ છે, પ્રજાપતિ છે એ જનેન્દ્રિય છે ને વૃષ્ટિ છે એ આપનું વીર્ય છે. એ વિનાશી ભગવાન, જેમ જલમાં અનેક જલચર જીવો અને ઉંબરાના ફળમાં નાના નાના અનેક જંતુ રહેતા હોય ને, એવી રીતે કેવળ આપની ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરમાં લોકપાલો સહિત અનંત જીવથી પૂર્ણ અનેક લોકો રહેલા છે. પ્રભુ, આપ લીલા કરવા માટે
ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે જે સ્વરૂપ ધારણ કરો છો ને, એ બધાય અવતારો લોકોના શોક મોહને નષ્ટ કરી નાખે છે અને પછી આપના નિર્મળ યશનું ગાન કરે છે. તમે વેદો, ઋષિઓ, ઔષધિઓ અને સત્ય, વ્રત વગેરેની રક્ષા અને પ્રસાર માટે મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું અને પ્રલયના સમુદ્રમાં સ્વચ્છંદ વિહાર કર્યો. આપના એ મત્સ્ય સ્વરૂપને હું નમસ્કાર કરું છું. તમે જ મધુ કૈટભ નામના અસુરનો સંહાર કરવા માટે હયગ્રીવ અવતાર ધારણ કર્યો હતો. હું આપના એ સ્વરૂપને નમસ્કાર કરું છું. કશ્યપ રૂપ લઈને મંદરાચળ પર્વતને ધારણ કર્યો હતો. પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુ, આપના એ અલૌકિક નૃષિ સ્વરૂપને હું નમસ્કાર કરું છું. વામન સ્વરૂપ ધારણ કરીને 3 ડગલા પૃથ્વીમાં 3 લોકને માપી લીધા હતા. ધર્મનું ઉલ્લંઘન કરનાર અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે પરશુરામ સ્વરૂપ ધારણ કર્યું. રાવણનો નાશ કરવા માટે આપણે રઘુવંશના શ્રી રામ રૂપે અવતાર લીધો. વૈષ્ણવો તથા યાદવોનું પાલન કરીને આપ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ચક્રવ્યૂહના રૂપમાં તમે પ્રગટ થયા છો. દૈત્યો અને દાનવોને મોહિત કરવા માટે તમે જે શુદ્ધ અહિંસા માર્ગના પ્રવર્તક બુદ્ધ સ્વરૂપ ગ્રહણ કરશો. હવે ઈ સ્વરૂપને આપ નમસ્કાર કરું છું. પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મલેચ્છો જેવા થઈ જશે અને એનો નાશ કરવા માટે તમે કલ્કી રૂપે અવતાર લેશો, હું આપને નમસ્કાર કરું છું. આ બધા જીવો આપની માયાથી મોહિત થઈ ગયા છે. આ મોહને કારણે આ હું છું, આ મારું છે એવા જૂઠા દુરાગ્રહમાં ફસાઈ જાય અને કર્મ માર્ગમાં ભટકી રહ્યા છે. આવી રીતે હું પણ સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જૂઠા દેહ, ઘર, પત્ની, પુત્ર, ધન, સ્વજન વગેરે સત્ય છે એમ સમજીને આપમાં એના મોહમાં હું ફસાઈ ગયો હતો, ભટકી રહ્યો છું. મારી મૂર્ખતા તો જુઓ. અનિત્ય વસ્તુઓને નિત્ય માનતો, અનાત્માને આત્મા માનતો અને દુઃખને સુખ માની લીધું છે. મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે ખરી? હું અજ્ઞાનવશ સંસારિક બધા દુઃખ છે, સુખ છે એ દ્વંદ્વમાં પડી રહ્યો હતો અને ભૂલી જ ગયો હતો કે આપ જ અમારા સાચા હિતૈષી છો. જેમ કોઈ અજાણો માણસ હોય અને પાણી માટે એ તળાવ પર જાય અને એને જળથી જ ઉત્પન્ન થયેલી શેવાળ વગેરેથી પાણીને ઢંકાયેલું જોવે તો એને એમ થાય કે આ જળ નથી એમ માનીને પાછો વયો જાય. અથવા દૂર દેખાતા ઝાંઝવાના જળની પાછળ દોડે. એવી રીતે આપ પોતાની માયાથી છુપાયેલા હોવાથી આપને છોડીને વિષયોના સુખની આશાએ હું ભટકું છું. હું અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહિત છું. તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને એના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહે છે. આ સિવાય આ ઇન્દ્રિયો પણ જે બહુ જ બળવાન અને વશમાં રહે એવી નથી. મનને મથીને બળપૂર્વક આમથી તેમ ઇન્દ્રિયો ઢસડી લઈ જાય છે. હું મનને રોકી શકતો નથી. ભટકતો રહેલો હું આપના એ ચરણ કમળની છત્ર છાયામાં આવી ગયો છું. હે પ્રભુ,
જે દુષ્ટો માટે દુર્લભ છે, એ હું એને તમારો પ્રસાદ, કૃપા પ્રસાદ માનું છું. કેમ કે એ પદ્મનાભ, જ્યારે જીવનો સંસારમાંથી મુક્ત થવાનો સમય આવે છે, ત્યારે સત્પુરુષની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપના ચરણમાં જોડાઈ જાય છે. સત્પુરુષની ઉપાસના કરે તો પ્રભુ આપ કેવલ વિજ્ઞાન રૂપ છો, વિજ્ઞાન ધન છો. જ્ઞાન વગેરે જેટલી પણ પ્રતીતિઓ થાય છે, જેટલી પણ વૃત્તિઓ છે, એ બધાયના આપ એક જ કારણ અને અધિષ્ઠાન છો. જીવ રૂપે અને જીવને સુખ દુઃખ આપનારા કાળ, કર્મ, સ્વભાવ વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. પ્રભુ આપ જ વાસુદેવ, આપ જ સઘળા જીવોના આશ્રય સંકર્ષણ છો. આપ જ બુદ્ધિ, મનના અધિષ્ઠાતા દેવતા ઋષિકેશ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, એ આપ જ છો. હું આપને નમસ્કાર કરું છું. પ્રભુ આપ મુજ શરણાગતની રક્ષા કરો. નમો વિજ્ઞાન માત્રાય સર્વ પ્રત્યય હેતવે પુરુષેશ પ્રધાનાય બ્રહ્મણે અનંત શક્તયે નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશ નમસ્તુભ્યં પ્રપન્નં પાહિ મા પ્રભો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे क्रूरस्तुतिर्नाम चत्वारिंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमः